દક્ષિણ ગુજરાત ખાસ કરીને સુરત જિલ્લામાં નવરાત્રિની ઉજવણી વાત આવે ત્યારે એના ગામમાં ગરબાની રમઝટ દરેકના મુખે હોય છે। દર વર્ષે કંઈક નવું અને આકર્ષક આયોજન કરવાની કળા એના યુવા મંડળમાં જોવા મળે છે। કોરોના કાળ દરમિયાન બંધ રહેલા નવરાત્રિના ઉત્સવની રોનક હવે ફરી એકવાર બારડોલી નજીક નાંદીડા ચોકડી ખાતે પૂરજોશમાં પરત ફરી રહી છે। આ વર્ષે સુરત જિલ્લામાં પ્રથમ વખત વોટરપ્રૂફ ડોમમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તૈયારીઓ પૂર્ણતાને આરે છે। આ વખતે નવરાત્રી દરમિયાન હવામાન ખાતાની વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આયોજકોએ ખાસ પહેલ કરી છે। નાંદીડા ચોકડી નજીકના મેદાનમાં વરસાદથી બચવા માટે એક વિશાળ વોટરપ્રૂફ ડોમ ઊભો કરવામાં આવ્યો છે। આ ડોમ 165 મીટર લંબાઈ અને 315 મીટર પહોળાઈ ધરાવે છે, જેમાં એક સાથે 8000થી વધુ ખેલૈયા ગરબા રમી શકશે। મેઘમહેરી વાતાવરણમાં પણ ગરબાની રમઝટ અટકે નહીં તે માટે આયોજકોએ તમામ વ્યવસ્થા કરી છે। વધુમાં ખેલૈયાઓનું મનોરંજન વધારવા માટે દરરોજ પ્રખ્યાત ફિલ્મોની હિરોઈનની ઉપસ્થિતિ પણ આયોજનનો એક ખાસ ભાગ છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।